અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીને ફરી એક વખત બુધવારના રોજ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। 15 દિવસ પહેલા જ પણ આવો જ ઈમેલ મળ્યો હતો। તાજેતરમાં જ મળેલા ઈમેલ બાદ કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી તાત્કાલિક ખાલી કરવામાં આવી હતી। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, એલસીબી અને એસઓજી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ પહેલા 7 મેના રોજ પણ કલેક્ટર કચેરીને શંકાસ્પદ ઈમેલ મળ્યો હતો। તે ઈમેલમાં મોડાસા કચેરીને ઉડાવી દેવાની ખુલ્લી ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ તમામ કચેરીઓ ખાલી કરાઈ તપાસ શરૂ કરવામાં આવી હતી। ક્વિક રિસ્પોન્સ ટીમે તપાસ કરી, સાયબર ક્રાઇમ વિભાગે પણ તપાસ હાથ ધરી। હાલમાં મળેલા ઈમેલ બાદ ફરી એકવાર કચેરીઓ ખાલી કરાવી તમામ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા। સુરક્ષા એજન્સીએ વિસ્તૃત તપાસ શરૂ કરી હતી। સમગ્ર પ્રકરણમાં ગંભીરતાને લઈને પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી। જિલ્લા પોલીસ વડા શેફાલી વરવાલે કહ્યું હતું કે આ કોઈએ ખોટી રીતે હેરાન કરવા ઈમેલ કર્યો હોય તેવું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે। તમામ એજન્સીઓ કામમાં લાગી હતી। ઈમેલ કરનારને કોઈ પણ હિસાબે છોડવામાં આવશે નહીં। અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીમાં પ્રતિદિન હજારો લોકો આવર જવર કરતા હોય છે, ત્યારે ઓચિંતી ઓફિસ ખાલી કરવાને લઈને ભારે દોડધામ મચી ગઈ હતી।